બોલી અગરબત્તી નાખી મિત્રો એ એમ ઓલું છે મને લાગે મારી ખબર હજુ આવે આઈ મિત્રો જાગતી જ્યોત છે અને આ સાધનમાં તમે સમાધિ લીધી છે મિત્રો અને ખૂબ બાપાનો પ્રતાપ છે અને પ્રતાપ જબરજસ્ત તમે જોજો મિત્રો યાત્રા કરવા માણસો આજે ચોથ હોવાથી ખૂબ આવે છે અને દાદાના પ્રતાપનો અપરંપાર છે તો તમે જુઓ મિત્રો અને આ એક ત્રીજી સમાધિ ઠાકોર ભગત હતા, એમના સેવક હતા રામસિંહ ભગત. તો તમે જુઓ મિત્રો આ બાજુ ફેરવ અને આ સાતન મુકામે ખૂબ સરસ એવો રમણીય આ તળાવની વચ્ચે બેટ છે અને બેટ ઉપર બાપુએ સમાધિ લીધી. તો તમે જુઓ મિત્રો અને ખૂબ ખૂબ સરસ એવો બાપુનો પ્રતાપ છે અને બાપુ પણ માણસોને ખૂબ પરચા આપ્યા. તો મિત્રો જય મારા બાપા ગયા કરજો. તો આ બાપુનો પ્રતાપ એવો છે. જય મારા બાપા. મિત્રો જય. આ રામસિંહ ભગત ઠાકોર છે અને પોતાના સેવક હતા, ગુરુભાઈ હતા. તો એમની પણ સમાધિ અહીં છે અને ખૂબ સારો એવો પ્રતાપ છે. અને આ બાપુનો પ્રતાપ એવો હતો કરણીધન બાપુનો. આ ગીચાણા ગામ મુકામે રહેતા અને આ ગીચાણા વચ્ચે ને અભિયાણા વચ્ચે ખૂબ એવો સરસ હતો. તો ત્યાં આગળ પણ દર્શન કરતા જય દ્વારકાથી જય કરણીધન બાપુ.